ફ્રેન્ડ બોડેલી જવા માટે હું નીકળી ગઈ છું ઘરેથી. જોઈ શકો છો તમે, હું મારો ભાઈ મને મૂકવા આવે છે ભિંડોલ સુધી. અહીં છોટાઉદેપુર કે બોડેલીના ગમે તેના હશે એ લોકો તો જાણતા જ હશે આટલે ગામડાનું નામ. તો મારો ભાઈ મને મૂકવા આવે છે સ્ટેશન સુધી અને આ રહ્યું મારું ગામ. મીન્સ કે અંદર પણ ઘરા છે પણ અંદર તો હવે જઈ શકાય નહીં. અને આ છે મકાઈ. તમે લોકો તો બધા જાણતા જ હશે. અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. અને આ છે અમારા ગામની નદી. તો મિસ્ક તમને કેવી લાગી અમારી નદી? મતલબ કોતેડું જ કહેવાય. અમારા આ છોટાઉદેપુરવાળા તો કોતેડું જ કહે છે. મળીએ છીએ આગળના વિડીયોમાં, બતાવું છું તમને બધું. મારા બધા ગામથી નીકળીને નાની અમરોલ ગામમાં એન્ટ્રી મારી દીધી છે. તો તમને બતાવું છું નાની અમરોલનું ગામ. જોઈ શકો છો તમે ફ્રેન્ડ, નાની અમરોલ ગામ. નાની અમરોલ ગામ છે. આ છે નાની અમરોલ ગામ. જોઈ શકો છો તમે. સ્કૂલે જવા માટે છોકરાઓ જો તૈયાર થઈને જાય છે. આગળ જઈને બતાવું છું ભિંડોલ જઈને. હવે ફ્રેન્ડ હું ચાપ સ્ટેશનથી બેસી ગઈ છું બસમાં. અને મારા બસનું ભાડું જોઈ શકો છો. તો હું બસમાં બેસી ગઈ છું અને મારી બસની ટિકિટ તમે જોઈ શકો છો. અંદર ભાડું પણ લખેલું છે. બસ આખી ખાલી લાગે છે. તો ફ્રેન્ડ રસ્તામાં મારી બેન પણ મને મળી ગઈ. એ પણ બોડેલી જાય છે ફરવા માટે અને હું પણ બોડેલી જાઉં છું પાસ કઢાવવા માટે. એ તો તમને ખબર જ છે. તો ફ્રેન્ડ આપણે મોડાસર ચોકડી પહોંચી ગયા છે. આવી ગઈ મોડાસર ચોકડી, તમે જોઈ શકો છો. મોડાસર ચોકડી આવી ગઈ છે. ફ્રૂટ પણ બહુ જ સુંદર મૂક્યા છે. ખાવાનું પણ મન થાય છે પણ આપણી જોડે પૈસા નથી. તમે બધા સપોર્ટ કરશો તો પૈસા આવશે તો પછી બહુ ફ્રૂટ ખાશું અને તમને પણ ખવાડશું. શાકભાજી પણ બહુ જ સુંદર દેખાય છે. અફસોસ આપણે લઈ નહીં શકીએ અત્યારે. તો ફ્રેન્ડ બોડેલીનો પુલ આવી ગયો છે. તમને બતાવું છું પુલ કે નદી તો જો ખતરનાક વાતાવરણ લાગે છે આજનું. આટલું તમે જોઈ શકો છો બોડેલી પુલ. અરે વાવ, બહુ સુંદર દેખાય છે એનું વાતાવરણ પણ. આ બાજુ તો બસ આખી ખાલી જ છે. ખાલી આ બાજુ એટલા જ માણસો બેઠા છે.